ગઈકાલે સાંજથી આજ સુધી ચારેય બાજુ ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ચર્ચામાં છે। કોઈ આને કૌભાંડ કહી રહ્યું છે, કોઈ આને બહુ જ સામાન્ય રીતે જોઈ રહ્યું છે, કોઈ કહી રહ્યું છે કે આ ચૂંટણીનો મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ થઈ રહી છે અને કોઈ કહે છે કે આજ તો છે ભાઈ ચૂંટણીનો મુદ્દો। એ બધાની વચ્ચે ઇલેક્શન કમિશન તરફથી તારીખ આવી ગઈ છે। આવતીકાલે 3 વાગે પત્રકાર પરિષદ થવાની છે અને એના પછી આપણને ખબર પડી જશે દેશમાં કેટલા તબક્કામાં ક્યારે યોજાવાની છે સામાન્ય ચૂંટણી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા શું છે એના વિશે મેં વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ। એવું શું થયું કે જેના કારણે ચારેય બાજુ આ ચર્ચાઓ થઈ? એવું શું થયું જેના કારણે ગુપ્તદાન ખુલ્લું પડી ગયું? એ ગુપ્તદાન ખુલ્લું પડવા પાછળ સુપ્રીમ કોર્ટનો આદેશ હતો। 14મી માર્ચે સાંજે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર એ બહુ જ લાંબી 300-400 પાનાની PDF મૂકી દેવામાં આવી। એ ખોલતા એનો અભ્યાસ કર્યો જે લોકોએ જાણ્યું કે કલાકો નીકળ્યા પણ એક લિંક નથી બેસી રહી। સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આજે કહ્યું કે તમે એ લિંક બેસાડો। એનો મતલબ એ છે કે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાની વ્યવસ્થા શું હતી? 1000થી માંડીને 1 કરોડ સુધીના એવા કાગળ, એના સર્ટિફિકેટ તમે લઈ લીધા। ત્યાં હું SBIમાં જાઉં છું, ત્યાં જઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 1 કરોડ રૂપિયાનો બોન્ડ લઉં છું। બેંકને નથી ખબર હોતી મોટા ભાગે કે બોન્ડ ક્યાં ગયો છે। બેંકને ખબર કેવી રીતે પડે છે? મેં લઈ લીધો, એના પછી મેં ABC કોઈને પણ આપ્યો, પણ એનો એક ચોક્કસ નંબર છે। બેંક મને બોન્ડ આપે છે તો પણ 1 નંબરનો બોન્ડ છે, 2 નંબરનો, 3 નંબરનો, 4 નંબરનો, એ રીતે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર છે અને એ નંબરના આધારે બેંકને ખબર પડે છે કે ફલાણા ભાઈ જે પેલો 1 નંબરનો બોન્ડ લઈને ગયા હતા એમણે એ નંબરની એને આપ્યો છે, બીને આપ્યો છે કે સીને આપ્યો છે, કઈ પાર્ટીને આપ્યો છે, એમને ખબર પડે છે। એટલે એવું નથી કે જવાબ બેંક એવો આપે કે ભાઈ અમને તો અમારી પાસે ડેટા નથી કે અમે કેવી રીતે આને લિંક કરીએ। સુપ્રીમ કોર્ટનું સખત કડક વલણ છે અને આ કડક વલણ પાછળ તર્ક છે। કોર્ટ કોઈ પક્ષ કે સરકારોની વિરોધી નથી હોતી। ન્યાયાધીશો મોટા ભાગે, અપવાદો આપણા દેશમાં રહ્યા છે પરંતુ ન્યાયાધીશો મોટા ભાગે પક્ષ, વિચારધારા એ બધી જ બંદીશોથી, એ બેડીમાંથી મુક્ત થઈને કામ કરતા હોય છે। એ લોકો પ્રશ્ન કરે છે સરકારને, એ લોકો જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે એમને જવાબની અપેક્ષા હોય છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટા ભાગે એ રીતે નેગ્લેક્ટ કરી રહી છે આખા મુદ્દાને, જાણે SBIને એવું લાગતું હોય કે કોર્ટના કહેવાથી શું ફરક પડે છે। કોર્ટે કહ્યું કે અમે અવમાનનાની આખી પ્રક્રિયા શરૂ કરી દઈશું। એના પછી આ ડેટા સામે આવ્યો। એ ડેટાની અંદર હવે વધારે વિસ્તારથી ખબર પડશે કે કોણે આપ્યો ને ક્યાં ગયો। એ નંબરના આધારે વધારે તાર્કિક રીતે, વધારે સચોટ અને ચોકસાઈ સાથે એ આખો ડેટા આપણે સમજી શકીશું। અત્યારે જે માહિતી અને તથ્યો સામે છે એના આધાર પર ઘણું બધું ખુલ્લું પડ્યું છે। એક તો સૌથી મોટું કે લોકો અપેક્ષા રાખીને બેઠા હતા કે ભાઈ અદાણી અંબાણીનું નામ ખુલશે। નામ ખુલ્યું। ફ્યુચર ગેમિંગ એક લોટરીની કંપની છે। મ્યાનમારથી આવેલો એક માણસ ત્યાં મજૂરી કરતો હતો, અહીંયા એક લોટરીની કંપની શરૂ કરે છે અને હજારો કરોડનું દાન આપી શકે છે। એની પાસે આટલા રૂપિયા કેવી રીતે આવ્યા? આ કંપની પાછળ ઈડીની જ જૂની ટ્વીટ છે અને ઈડીની જૂની ટ્વીટ જોતા એટલું સમજાઈ રહ્યું છે કે જે તે સમયે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ફ્યુચર ગેમિંગ પર રેડ કરી અને રેડ કરીને કહ્યું કે અમે 400 કરોડ જપ્ત કર્યા છે, આટલું નાણું અમે સીલ કરી દીધું છે। એ રેડ થયાના થોડા જ દિવસો પછી તરત જ એ ગેમિંગવાળાની આત્મામાં ખબર નહીં એવું શું થાય છે, એ ધીરે ધીરે અલગ કરીને હજારો કરોડ રૂપિયાના ચૂંટણીના બોન્ડ ખરીદે છે અને પછી એ બોન્ડ જઈને રાજકીય પક્ષોને આપી દે છે। સંભાવનાઓ એવી કે મનાઈ રહી છે કેમ કે જેટલી મોટી અમાઉન્ટ છે એના આધાર પર એવું કહેવાય રહ્યું છે કે આ બોન્ડનું જે દાન છે, આ ગુપ્ત દાન સીધું જ ભારતીય જનતા પાર્ટીના અકાઉન્ટમાં ગયું હશે। પણ આ પહેલો એવો કોઈ કોઇન્સિડન્ટ એટલે કે સંયોગ નથી। બીજા નંબરનું નામ મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે। મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હૈદરાબાદમાં કંપની આવેલી છે, તેલંગાણામાં, અને એની પાસે અત્યારે ઘણા બધા રોડ બનાવવાના, બ્રિજ બનાવવાના એવા બધા પ્રોજેક્ટ છે। એની તારીખોનો પણ સંયોગ જુઓ। 11 એપ્રિલ 2023 140 કરોડ રૂપિયાના એ બોન્ડ ખરીદે છે મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા લોકો। એ બોન્ડ એ કોઈ રાજકીય પક્ષને આપે છે। કયા પક્ષને ગયા એનો એકદમ ચોકસાઈથી કોઈ જવાબ નહીં આપી શકે। મેચ કેવી રીતે કરી રહ્યા છે કે ઉદાહરણ તરીકે મેં 5 તારીખે 140 કરોડના બોન્ડ ખરીદ્યા અને 5 કે 6 તારીખે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ કોઈ પણ જો એનું ટ્રાન્ઝેક્શન ત્યાં થયું છે તો એ રીતે ડોટ્સ કનેક્ટ કર્યા છે મોટાભાગના લોકોએ। તો આ બંને ડોટ્સ કનેક્ટ કરતા મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ફ્યુચર ગેમિંગ હોય, તો અહીંયાથી એ આવે છે અમાઉન્ટ, આ ખાતાઓમાં જાય છે અને એ ખાતાઓમાં ગયા પછી ખબર પડે છે કે એના થોડા જ દિવસ પછી
એક મહિના પછી થાણે બોરીવલી ટ્વિન ટનલનો પ્રોજેક્ટ આવે છે, 14,000 કરોડનું ટેન્ડર ભરે છે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, એને એ ટેન્ડર મળી જાય છે. સ્પર્ધામાં કોણ હતું આ ટેન્ડર લેવા માટે? તો મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં પણ જે મજબૂત મનાઈ છે એવી એક L&T કંપની, એ લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરે છે. L&T એટલે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ જે લોકો કરે છે, એટલે દેશના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોય જે હજારો કરોડમાં જતા હોય, મોટાભાગે L&T ઇન્ફ્રાને મળતા હોય છે. L&T એની અંદર સ્પર્ધામાં હતી. L&Tને પણ લાગ્યું કે ટેન્ડર આપવામાં કશી ઘાલમેલ થઈ છે. L&T આ જ વિષયને લઈને કોર્ટમાં જાય છે, મુંબઈ હાઈકોર્ટમાં જાય છે, તો પણ એને કશી મદદ કે રાહત મળતી નથી. L&Tનો જે તે સમયે એવો આરોપ હતો કે મેગા ઇન્ફ્રાને જાણી જોઈને આ ટેન્ડર આપવામાં આવ્યું છે. આ વાત ખાલી ચૂંટણી ફંડ કે ઇલેક્ટોરલ બોન્ડ પૂરતી સીમિત નથી રહેતી. ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટ અમે એને જ્યારે બહુ નજીકથી ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, સમજી રહ્યા હતા અનેક વિષયોને, તો ખબર પડી કે ઉદાહરણ તરીકે સરકારને મોબાઈલ આપવા છે શાળાઓમાં કે હોસ્પિટલમાં કે ગમે ત્યાં, તો એ મોબાઈલની સંખ્યા હજારોમાં હોય છે, લાખોમાં હોય છે ઘણીવાર. હવે તમે લાખો મોબાઈલની ખરીદી કરો છો તો તમે એના ટેન્ડર બહાર પાડો છો. ટેન્ડર બહાર જ એવી રીતે પાડવામાં આવે કે જેથી એક ચોક્કસ કંપનીને ફાયદો મળી શકે. સરકાર ઘણીવાર એની અંદર તો મેડ ઇન ઇન્ડિયા જેવો બેઝિક કન્સેપ્ટ જે ઉપરથી પ્રધાનમંત્રી મોદી મોકલે છે એનું પણ ધ્યાન નથી રાખતી. આ બંને વિષય ઇલેક્ટોરલ બોન્ડ હોય કે પછી આ બંને અલગ અલગ છે. પણ ઉદાહરણ તરીકે જો એ મોબાઈલ કંપનીને ફાયદો કરાવવા માટે આપેલા ટેન્ડર વિશે અમે કોઈ ખુલાસો કરીએ અથવા એના વિશે કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવે, કોઈ રિપોર્ટ તૈયાર થઈને આવે, તો સરકાર જે તે અધિકારીને દોષી માનશે. સરકાર એવું માનશે કે જે તે અધિકારીએ કોઈ કંપનીને ફાયદો અપાવવા માટે આ રીતે ટેન્ડર પ્રક્રિયા બનાવી. તો આ જે થયું ઇલેક્ટોરલ બોન્ડમાં કે તમે અમને ડોનેશન આપો અને અમે તમને પ્રોજેક્ટ આપીશું, તમારા ત્યાં ઈડી આવશે, બીજા દિવસે ત્યાંથી ફંડ નીકળશે, તો આને શું કહેવાય? સૌથી મોટો પ્રશ્ન, મેં આની પહેલાં પણ અમે લોકો અનેકવાર આ વિષય પર વાત કરી ચૂક્યા છીએ કે સંસ્થાઓની વિશ્વસનીયતા પર બહુ ભયાનક ખતરો છે. એક આખી સિસ્ટમ કામ કરે છે કે દરેક વ્યક્તિ પર કોઈ એક બાજુનો થપ્પો લાગી જવો જોઈએ. ઈડી કઠપૂતળી સાબિત થઈ જાય, સીબીઆઈ પર લોકો ભરોસો ન કરે, પોલીસ પર વિશ્વસનીયતા ટકેલી ન રહે, ટ્રાફિક પોલીસ હોય કે આઈપીએસ અધિકારી, નીચેથી લઈને ઉપર સુધી એક બે ચહેરાઓ તમારે જૂજ કાઢવા પડે. ગુજરાત પોલીસે પોતાનું નાક બચાવવાની વાત આવે ત્યારે કહે કે જો એસએમસીમાં નિર્લિપ્ત રાય સરસ કામ કરે છે, એટીએસના અધિકારીઓ બહુ સરસ કામ કરી રહ્યા છે, ફલાણા સીપી સરસ છે, ડીજીપીની તો પ્રામાણિકતા જબરદસ્ત છે, હસમુખભાઈ પટેલ એટલે જબરદસ્ત કામ કરે છે. પણ ગુજરાત પોલીસમાં ખાલી આટલા તો અધિકારીઓ છે નહીં. સમ ખાવા પૂરતા આપણે ચહેરા રાખી દીધા. સંસ્થાઓમાં પણ, દરેક સંસ્થાઓમાં પ્રશ્ન, આઈટી પર કોણ ભરોસો કરે છે? ઇન્કમ ટેક્સની રેડ પડે તો સામાન્ય માણસ શું બોલે છે? ઈડીની રેડ પડે તો સામાન્ય માણસ શું બોલે છે કે ખવડાયું નહીં હોય, પૈસા નહીં આપ્યા હોય બરાબરના, એટલા માટે રેડ પડી. રેડ પડ્યા પછી પણ થાય છે શું? શું નાણાં ટેક્સમાં જાય છે? તેનો જવાબ ના આવે છે. સંસ્થાઓની વિશ્વસનીયતા પર પહેલેથી ખતરો હતો. મીડિયાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છીએ બધા જ લોકો ધીરે ધીરે. અને એ બધાની વચ્ચે કોઈ સંસ્થા એવી ન રહે કે જ્યાં સામાન્ય માણસ ભરોસો કરે, તો એનો મતલબ આપણે નૈતિક અધપતન કરી રહ્યા છીએ સમાજમાં. દરેક બાજુથી ઇલેક્ટોરલ બોન્ડના ઇસ્યુને ખાલી ચૂંટણીનું કેટલું ફંડ મળ્યું એટલા પૂરતો સીમિત જ નથી. સૌથી મોટી ને ચિંતાજનક બાબત એ છે કે કોઈ એક પક્ષને ફંડ મળ્યું જ નથી. હકીકત એ છે કે 11,000 કરોડ ભાજપને મળ્યું તો ટીએમસીને તો ખાલી એક રાજ્યમાં સરકાર છે, પણ તૃણમૂલ કોંગ્રેસને બીજા નંબર પર ફંડ મળી રહ્યું છે. કોંગ્રેસને ફંડ મળે છે, બીજુ જનતા દળને મળે છે, ટીઆરએસને મળે છે. જ્યાં જ્યાં જે રાજ્યમાં સરકાર હોય, જે રાજ્યમાં ચૂંટણી આવવાની હોય, એ બધા રાજ્યમાં સરકારને ફંડ મળે છે અને એમને ફંડ મળ્યા પછી જે તે આવતા પ્રોજેક્ટમાં ઉદ્યોગપતિઓને મદદ થાય છે. ઉદ્યોગપતિઓ આ દેશમાં ખાસા મોટા અંશે લોકો કરોડરજ્જુ જેવું કામ કરે છે. ખૂબ એમની પાસે પૈસા છે, દેશ ફરતો રહે છે, દેશમાં અર્થતંત્ર ફરતું રહે છે. આપણે 11માંથી 5મા નંબર પર આવ્યા. પણ સામાન્ય માણસ છે એ ઉદ્યોગપતિ બનવાનું વિચારી શકે સાચા રસ્તે, એ તો આપણે શક્ય જ નથી રાખ્યું. 10 વર્ષમાં શક્ય નથી રાખ્યું એ વાત પણ સાવ ખોટી છે. વર્ષોના રાજકીય ઇતિહાસને આપણે સમજીશું તો ખબર પડશે કે રાજનીતિ એક પરંપરા સેટ કરે છે. જે પરંપરા ભારતીય જનતા પાર્ટીને મળી, ભારતીય જનતા પાર્ટીએ એ જ પરંપરાને આગળ વધારી અને આપણા દેશની સૌથી મોટી, આપણી અદ્ભુત લોકશાહીની દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ એ છે કે આના પછી જો તમે કલ્પના કરી લો, કોઈ પણ સરકાર આવે એ આ પરંપરાને બાજુ પર મૂકીને કશુંક નવું કરવાનું દુસ્સાહસ નહીં કરે. એનું કારણ એ છે કે વર્ષોથી દરેક સરકારોએ સુનિશ્ચિત કર્યું છે કે નાગરિક કમજોર બને. નાગરિક આ દરેક મુદ્દાઓને સામાન્ય રીતે લેવા માંડે. નાગરિક નૈતિકતા જેવા શબ્દને મજાક સમજવા માંડે. આપણા સમાજની નાની ઘટનાથી માંડીને રાજ્ય સરકારોના બજેટથી માંડીને કેન્દ્ર સરકારોની યોજના સુધી હકીકત એ છે કે છોકરીઓને સાયકલ આપવાનો પ્રોજેક્ટ એટલા માટે ઘણીવાર આવતો હોય છે કે કાં તો નેતા કાં તો અધિકારીના સગાની સાયકલ બનાવવાની ફેક્ટરી હોય છે.
કોઈ પણ પ્રોજેક્ટ આવે ત્યારે યોજનાઓ જો એવું વિચારીને લાવવામાં આવે કે આ યોજના લાવીને આને શું ફાયદો કરાવીશું, તો આપણે કઈ દિશામાં જવા માંગીએ છીએ ખબર નથી. સંતોષ અસંતોષ રાજકીય પક્ષો માટે તો હજારો કરોડ રૂપિયા એટલે જરૂરી બન્યા છે કેમ કે ચૂંટણી મોંઘી થઈ છે. જેની પાસે પૈસા છે ચૂંટણી લડી શકે છે, જેની પાસે પૈસા નથી ચૂંટણી નથી લડી શકવાનો. ઉદ્યોગપતિઓ ચૂંટણી પહેલાં સર્વે કરાવે છે, સર્વે કરાવ્યા પછી એ લોકો એક ક્યાસ મેળવે છે, અંદાજ મેળવે છે કે કયા પક્ષની સરકાર આવી શકે એમ છે, કયા પક્ષને કેટલો ફાયદો મળી શકે એમ છે, અને એના પછી એ લોકો એના આધારે ચૂંટણીમાં પક્ષોને ડોનેશન આપે છે. અને એટલા જ માટે આખી જે ઇલેક્ટોરલ આપણી સિસ્ટમ છે, આવતીકાલે ચૂંટણી જાહેર થવાની છે, અને ચૂંટણી જાહેર થવાના આગલા દિવસે આ વાત કરવી એ સખત નિરાશાજનક છે, પરંતુ ઘણું બધું નિરાશાજનક હોય છે. અને આપણે આંખો બંધ કરીશું અને એના વિશે વાત નહીં કરીએ તો એ બહુ સુંદર આશાસ્પદ બની નથી જવાનું. અને એટલા જ માટે ઇલેક્ટોરલ બોન્ડની વાત એ માત્ર એક દિશા છે, એના વિશે વાત થવી ખૂબ જરૂરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ છે એનું કામ ખંડણી ઉઘરાવવાનું નથી કે રેડ પાડો અને પછી ચૂંટણીમાં ફંડ લઈ જાઓ તમે. બીજું કે જે પણ ડેટા છે ખાલી ઇલેક્ટોરલ બોન્ડનો છે, એવું નથી કે કોઈ જગ્યાએ કેશમાં ટ્રાન્ઝેક્શન નથી થતા. હજારો કરોડની કેશ ક્યાંથી આવે છે રાજકીય પક્ષોની પાસે, એ સિવાયના ઘણા બધા રૂપિયા નેતાઓને પર્સનલ ડોનેશન મળતા હોય છે. જે જગ્યાએ જે કંપની હોય ત્યાંના સાંસદની ચૂંટણી હોય તો એના સાંસદને તો મોટાભાગની કંપની સ્પોન્સર કરતી હોય છે. સાંસદો સરપંચ પાસેથી પણ રૂપિયા ઉઘરાવે છે ચૂંટણી લડવા માટે. આપણી ચૂંટણી વ્યવસ્થાને આપણે એટલી હદે કરપ્ટ બનાવી દીધી છે કે એમાંથી જન્મતા એમાંથી પેદા થતા નેતાઓની પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવી એ જ સૌથી મોટું આ લોકશાહીનું નોનસેન્સ છે. એટલા માટે કેમ કે એ નેતાઓ શું એ 5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે એ માણસે ચૂંટણીમાં, કોઈક સરપંચ પાસેથી ઉઘરાવ્યા છે, કોઈ કંપની પાસેથી લીધા છે, કોઈને કોઈ રીતે એણે પૈસા લીધા છે. એ પૈસા લીધા પછી પૈસા ક્યાં ખર્ચે છે એ નેતાઓ? કોઈ વ્યક્તિ છે 5 કરોડ રૂપિયા ચૂંટણીમાં ખર્ચે છે તો એ ક્યાં ખર્ચે છે? એ જનતાને ચા પીવડાવે છે, એ જનતાને જમણવારમાં જમવાનું જમાડે છે, એ જનતાને દારૂની પોટલીઓ આપે છે, એ જનતાને ચવાણાના પેકેટ આપે છે, એ સ્ત્રીઓને સાડી આપે છે, પુરુષોને કાપડ આપે છે, મીડિયાને રૂપિયા આપે છે. બધું કરતાં એના એટલા પૈસા વપરાય. એ પૈસા કોઈની ને કોઈની પાસેથી લઈને આવે છે. એના પછી જો થોડા સમય પછી પેલો સરપંચ એવું કહેશે કે મારે દારૂનો અડ્ડો કે સ્ટેન્ડ શરૂ કરવું છે, તો સાંસદ થોડો એને રોકવાનો છે. એ કહેશે કંઈ વાંધો નહીં, આવતી ચૂંટણીમાં ફંડ વધારે આપી દે છે. અને એટલા જ માટે ઇલેક્ટોરલ બોન્ડ માત્ર આ પક્ષને આટલું દાન મળ્યું એટલા પૂરતા સમિત વિષય જ નથી. આ વિષય એટલી હદે ખુલ્લેઆમ સ્કેમ કરપ્શનનો છે, અને એ એવું કરપ્શન છે કે જે વર્ષોથી બધાને ખબર છે. આમાં કશું નવું નથી. કાગળ અપાયા અને બસ ખબર નહોતી ને ખબર પડી ગઈ એટલાનો સંતોષ માનવાની વાત હોય તો વસ્તુ અલગ છે. આ દેશમાં ઇલેક્ટોરલ બોન્ડ જેવા વિષયો ચૂંટણીનો મુદ્દો ક્યારેય નથી બની શકવાના. કોંગ્રેસમાં છૂટાછવાયા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે, બધાએ લખ્યું છે, પણ ફંડ તો એમને મળ્યું છે ને હજુ જ્યારે ઇન્ટરલિંક થશે ત્યારે ખબર પડવાની છે કે કોઈ પાર્ટી દૂધે ધોયેલી બચી નથી. અત્યારે તો બધા એવા કાચના ઘરમાં ફિટ થઈને બેઠા છે કે કોઈ તાકાત નથી કરતું કે સામેવાળાના ઘર પર પથ્થર મારીએ, કેમ કે એમને પોતાને ખબર છે કે એમનું પોતાનું ઘર પણ તો કાચનું બનેલું છે. આ જ આધાર પર વર્ષોથી આપણે આ જ પૈસાઓ પર ચૂંટણી લડીને ટકેલા છીએ. ચૂંટણીઓ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે, અને મોંઘી થતીમાં લોકશાહીના મૂળ મૂલ્યોનું, નૈતિકતાનું એ બધાનું અધપતન થઈ રહ્યું છે. જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી છે, અમે પણ પત્રકારો સાથે વાત કરી છે, અર્થશાસ્ત્રી સાથે વાત કરી છે. એકદમ સંક્ષિપ્તમાં એ બધા શું કહેવા માંગે છે આ વિષય પર એ સમજીએ. સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ, જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની, કાળું ધન ત્યાં નાખવાનું, ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી દે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્શન કમિશનને જે માહિતી આપી છે 2 ભાગમાં આપી છે. એક ભાગમાં તારીખ છે, કંપનીનું નામ છે અને બોન્ડની રકમ છે. બીજો ભાગ છે એમાં તારીખ છે, પાર્ટી છે, એટલે પોલિટિકલ પાર્ટીનું નામ છે, કોંગ્રેસ છે, ટીએમસી છે, ડીએમકે છે, શિવસેના છે, વગેરે વગેરે, અને બીજી બાજુ રકમ છે. હવે જે પોલિટિકલ પાર્ટી છે એને કંપનીએ કેટલી રકમ આપી એની વિશેની માહિતી આપણને હજુ પણ મળતી નથી. સ્ટેટ બેંક મને એવું લાગે છે કે ભારત સરકારની બેંક છે, એટલે ભારત સરકારના કહેવા મુજબ જ આ બધું ચાલતું હોય એવું પણ આપણે કહી શકીએ. એવી શંકા ચોક્કસ આપણે ઊભી કરી શકીએ કે સરકાર એને આ ડેટા આપવા દેવા માંગતી નથી.
આમાં બધી પાર્ટીઓ સામેલ છે ને. સૌથી વધારે પૈસા બીજેપી સાચી, અને એના ઓછા પૈસા બીજી પાર્ટીઓને મળ્યા એ પણ એક હકીકત. તો મને તો એવું લાગે છે કે આ શું કરવા આટલી બધી રાહ બાકી પાર્ટીઓએ જોઈ. એ ટીએમસી હોય, એ કોંગ્રેસ હોય, એ શિવસેના હોય, એ એઆઈએડીએમકે હોય, એ ડીએમકે હોય, એનસીપી હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એને જાતે જાહેર કરી દેવું દીધું હતું કે અમને આ કંપનીએ આટલા પૈસા આ ઇલેક્ટોરલ બોન્ડ હેઠળ આપ્યા છે, બરાબર. તો એ લોકો વધારે દૂધે ધોયેલા છે એમ સાબિત થાય, પણ એવું કશું થયું નથી. એટલે આ તો એવું છે કે જે પાર્ટી સત્તામાં હોય એને આ ગુપ્તતા જાળવવામાં રસ છે એવું નથી. પાર્ટીઓ સત્તામાંથી એને પણ આ ગુપ્તતા જાળવવામાં રસ છે, અથવા તો જે પાર્ટીઓ કેન્દ્રમાં સત્તામાં નથી પણ રાજ્ય સરકારોમાં સત્તામાં છે એમને પણ આ ગુપ્તતા જાળવવામાં રસ છે એવું ચોક્કસ કહી શકાય. સ્વર્ગીય અરુણ જેટલીએ જે રીતના સ્કીમ ડિઝાઇન કરી હતી, તમે એક લો લઈ આવ્યા છો કે ભાઈ દેશના અર્થતંત્રને કોઈ માની લો હિન્ડનબર્ગ વખતે કે જે કઈ થયું ત્યારે આવું કંઈક થશે તો એ એક પ્રકારે દેશની સામે જેને કહી શકાય તમે કે આર્થિક આતંકવાદ તરીકે ગણાશે. ઇલેક્ટોરલ બોન્ડમાં મોટા ભાગની જે ઇન્ડિયન કંપનીઝ છે એનો એક વખત નંબર આવશે ને બધું મેચિંગ થશે ને પછી એવું એસ્ટાબ્લિશ થશે કે આ કંપનીઝને આટલે બેનિફિટ લેવા માટે આટલા પૈસા આપવા પડ્યા કે માલિકો આવીને કાલ સવારે ટેસ્ટિફાઈ કરશે. કારણ કે સૌથી મોટી ચીજ કહેવાની છે એ છે કે આ બધી લિસ્ટેડ કંપનીઝ છે. આ બધી લિસ્ટેડ કંપનીઝે ડિસ્ક્લોઝરમાં એટલે જે નિયમો છે સ્ટોક એક્સચેન્જના એ પ્રમાણે ઇન્વેસ્ટર્સને જાણ કરવી પડે. આવું કઈ પણ કર્યું હોય કે આવા કઈ વસ્તુ કરી હોય તો એ ક્યાંય થઈ નથી. મને નવા એ લાગે છે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હરકતમાં કેમ નથી આવ્યા? આઈડિયલી એને આવી જવાની જરૂર છે, એ નથી થયું. દિનેશ કારા ચેરમેન ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઈ શું સુપ્રીમ કોર્ટ અને સંવિધાનથી ઉપર છે જ્યારે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ ગેરસંવૈધાનિક છે, વાયોલેશન ઓફ આર્ટિકલ 14 છે, આર્બિટ્રી છે, તો આ માણસ એનાથી પણ ઉપર એને જોઈએ મને છે એ ઉપર છે તો નહીં કોન્ફિડન્સ કોણ આપી દે? એટલે આ બધા પ્રશ્નો છે. હજી સુપ્રીમ કોર્ટે જે રીતના 18 તારીખ આ વિગતો માંગી છે લેટેસ્ટ મેચ કરવું પડે. મેચ થશે પછી થશે. હું એક વસ્તુ ડેફિનેટલી કહીશ, નેતાઓની આવન જવન થતી હોય ત્યારે નેતાઓ બહુ રૂપિયા લેતા હોય છે. એટલે હમણાં એક નેતા કહી રહ્યા હતા કે 15 કરોડમાં ડીલ થઈ, તો અમે વિચારતા હતા અચ્છા નેતાની 15 કરોડની એટલી વેલ્યુ છે, પણ છતાંય થાય છે ઘણીવાર અમુક નેતાઓને સમયના ટાઈમિંગના બહુ રૂપિયા હોય છે. કયા ટાઈમે તમે અહીંથી ત્યાં જઈ રહ્યા છો એના પર ઘણું બધું મળતું હોય છે. મોટાભાગે કાં તો તમને પદ મળે કાં તો પૈસા મળે, બેમાં બધું એકસાથે નથી મળતું. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મંત્રીએ બન્યા અને પૈસા લીધા. એવું નથી થતું. બેમાંથી એક મોટા ભાગે મળતું હોય છે. ઘણા બધા લોકો પૈસામાં પોતાની વેલ્યુ નક્કી કરે છે, ઘણા બધા લોકો પદમાં નક્કી કરે છે. પ્રધાનમંત્રી મોદી થોડા સમય પહેલાં ગુજરાતની વિધાનસભામાં જે તે સમયે બોલ્યા હતા એવું શક્તિસિંહ ગોહિલે અમને અમારા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એમણે કહ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ કે તમે કોઈને 50 કરોડ રૂપિયા આપો, એ વ્યક્તિ ના પાડે કે ના એટલે તમને એવું લાગે કે કેટલો નીતિવાળો અને જબરદસ્ત માણસ છે. હકીકત એ છે કે એની વેલ્યુ 500 કરોડની હતી, તમે એને 50 કરોડ કહ્યા એટલા માટે ના પાડી. બાકી વ્યક્તિ માત્રનું અને દરેક નીતિમત્તાનું એક વેલ્યુ હોય છે, એની એક કિંમત હોય છે એવું એ કહેવા માંગતા હતા. અને આજના સમયમાં જો તમે એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ રાખીને વિચારશો, જે પ્રેક્ટિકલ રહેવું એ આજનો સાવ સામાન્ય શબ્દ થયો છે, તો એના જવાબમાં આપણને દેખાશે કે સાવ ખોટું તો નહોતા કહેતા. જે નેતાઓ આટલી બધી બૂમો પાડીને સરકારની સામે વાતો કરતા હતા, નેતાઓને ટાર્ગેટ કરતા હતા, એ લોકો જ્યારે સત્તામાં જઈને સેટ થાય, રૂપિયા લઈને સેટ થાય, આંદોલનોમાં પણ રૂપિયા લઈને સેટ થાય, ત્યારે આપણને વિચાર આવે કે જો રૂપિયા જ બધું છે તો આ લોકોને શું અધિકાર છે જે સત્તામાં છે એ લોકો પર પ્રશ્ન કરવાનો? અને એટલા જ માટે વિપક્ષ જો એવું ઈચ્છતું હોય કે દમખમથી અમે ઘણી બધી વાતો પર કામ કરીએ, તમે પોતે પ્રેક્ટિકલ એપ્રોચ રાખતા જાઓ, તમે પોતે ઘણું બધું ભેગું કરતા જાઓ, સંઘરતા જાઓ અને પછી સત્તાને એ રીતે પ્રશ્ન કરતા જાઓ, તો પછી તો ક્યાંથી મેળ પડવાનો? આગળ વાત કરીએ આવતા જતા નેતાઓની, કેમ કે ઇલેક્ટોરલ બોન્ડના પૈસા એટલે એવો વિચાર આવે ને આપણને કે 11,000 કરોડ રૂપિયા શું કરતા હશે એ લોકો? તો નેતાઓ ખરીદવા માટે પણ તો કામ લાગે. બધું વેચાવા બેઠું છે તો ખરીદવા માળા પાસે પૈસા પણ તો જોઈએ. પોરબંદર એનએસયુઆઈના નેતાઓ છોડીને ગયા કોંગ્રેસના. બનાસકાંઠાના અમીરગઢમાં કશું ઉલટું જ જોવા મળ્યું. બનાસકાંઠાના અમીરગઢમાં ભાજપના નેતા કોંગ્રેસમાં આવ્યા
ગઈકાલે જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો ત્યાં. છોટાઉદેપુરમાં એક અલગ તસવીર સામે આવી. જશુભાઈ રાઠવા લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીમાંથી. એ મોહનસિંહ રાઠવાને મળવા ગયા હતા અને જ્યારે ગઈ ચૂંટણી 2017ની એ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે ખાલી 1000 વોટથી એ મોહનસિંહ રાઠવા સામે હાર્યા હતા. મોહનસિંહ રાઠવા આવ્યા પછી બધા કહી રહ્યા હતા કે એમની નારાજગી છે. મેં પણ એક સમાચાર ચલાવ્યા હતા જેમાં એ વિષયનો ઉલ્લેખ હતો કે એમણે ભાજપ છોડી દીધું હતું. એના પછી ખબર પડી કે એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું. એ વાત સાચી હતી, પણ એના થોડા સમય પછી એમણે રાજીનામું પાછું પણ લીધું હતું અને એમને હવે લોકસભાની ટિકિટ મળી. એમને લોકસભાની ટિકિટ મળી તો એ મોહનસિંહ રાઠવાના ઘરે ગયા અને પછી દંડવત થઈ ગયા. આ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે મેનેજમેન્ટ થઈ જાય છે કે નવા લોકો આવે એની સાથે જૂના લોકોને કેવી રીતે સેટ કરી દેવામાં આવે છે અને બધાને સાચવી લેવામાં આવે છે, એનો બહુ જ મોટો સંદેશ છે. એ દ્રશ્યો જે સામે આવ્યા એના પર કરીએ એક નજર. એ સિવાય 3 મુદ્દાઓ ખાસ ચર્ચામાં રહ્યા. ગાંધીનગરના સચિવાલયમાં ઓપીએસની માગણી સાથે કર્મચારીઓનો ઘેરાવ હતો. ગાંધીનગરમાં અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, શરૂઆત કરી, મંદિરે દર્શન કર્યા અને પછી આગળ નીકળ્યા. તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે હતા અને ચૈતર વસાવા અને ભાવનગરથી લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે એમણે ચૂંટણી કેમ્પેઇન લોન્ચ કર્યું. બંને પક્ષો તરફથી ચૂંટણી પ્રચારના આમ આદમી પાર્ટીના 2 બેઠકો પર, ગાંધીનગરમાં અમિત શાહના એમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી આવતીકાલે 3 વાગે જાહેર થવાની છે. અમિત શાહે જ્યારે શ્રી ગણેશ કર્યા, મુખ્યમંત્રી પણ ત્યાં હાજર હતા. અમિત શાહે 29 વર્ષ જૂનો એમનો એ સંયોગ પણ યાદ કર્યો હતો. અને અમિત શાહ ચૂંટણી લડે ગાંધીનગરમાં. અને બીજું કે સાંસદ બન્યા પછી બહુ મોટા નેતા છે એટલે જીતે છે એ વાત તો ખરી, આપણે એને કન્સિડર કરીએ, પણ એનાથી પણ વિશેષ એ છે કે પોતાના સંપૂર્ણ ટેન્યોરમાં, કેમ કે અમે આ લોકસભા વિસ્તારમાં રહીએ છીએ એટલે અમને ખબર છે, મારી ઓફિસ પણ અહીંયા છે, કે મહિનામાં 2 વાર અમિતભાઈ આવ્યા છે અહીંયા ગુજરાતમાં. એમના લોકસભા ક્ષેત્રમાં પ્રવાસ કર્યો છે એમણે, અલગ અલગ લોકાર્પણો કર્યા છે. અને દેશના કોઈ સાંસદનું કદાચ આટલું બધું એ રીતે કામ તમને નહીં દેખાતું હોય કે જ્યાં મહિનામાં 2 વાર સાંસદ આવીને કોઈ તળાવના રીડેવલપમેન્ટની વાત હોય, કોઈ નવું ગાર્ડન બનાવવાની વાત હોય, કોઈ ઉદ્યોગપતિઓની સાથે મળીને બીજું કશું લોકાર્પણ કરવાની વાત હોય, રસ્તાના પ્રોજેક્ટ હોય, દરેક નાના પ્રોજેક્ટ પણ કેમ ન હોય. સાંસદ તરીકે અમિત શાહ અહીંયા આવ્યા છે અને વારંવાર એનું લોકાર્પણ કર્યું છે અને એટલા જ માટે આ લોકસભા એમના માટે એમ પણ બહુ સરળ છે. એમણે શું કહ્યું એ સાંભળીએ. એ સિવાય અરવિંદ કેજરીવાલે શું કહ્યું આજે. ઈસુદાન ગઢવી કહી રહ્યા હતા કે ગેરંટી શબ્દ તો ભાઈ અમે જ આપ્યો હતો 2014માં, જે તે સમયે કેજરીવાલનો શબ્દ છે. વસ્તુ જે છે બધા ગેરંટી આપી રહ્યા છે, પણ ગેરંટી આપવાવાળાની એકની ગેરંટી ઘણીવાર સાબિત નથી થતી, કેમ કે ગેરંટીના નામ પર બધા જ હવે જે ગેરંટીનો શ્રેય જેમ આમ આદમી પાર્ટી લઈ રહી છે એમ રેવડી કલ્ચરનો શ્રેય પણ એમણે લેવો જોઈએ. એમણે શું કહ્યું એ પણ સાંભળીએ. ગોપાલ ઇટાલિયા પણ આક્રમક હતા. એકદમ સંક્ષિપ્તમાં બંનેને સાંભળીએ. અને આ જ પાર્ટી જે છે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવાવાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા, અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. અને 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આ ફરીવાર ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડવાની શરૂઆત. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક પ્રકારથી લગભગ 1500 રાજનીતિક પાર્ટીઓના જંગલમાં એકમાત્ર એવી પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાનું.
आज मैं गुजरात के लोगों को यही कहने के आया हूं, आप 26 उनके देते हो, इस बार एक बार 2 मेरे दे के देख लो। अभी तक भाजपा का माल ट्राई करके देख लिया, इस बार मेरा माल ट्राई करके देख लो। मेरे 2 जिता के देख लो। मैं आपको बता रहा हूं, जैसे अभी मान साहब कह रहे थे, एक दिन नहीं बीतेगा जब लोकसभा के अंदर गुजरात की आवाज नहीं उठाई जाएगी, आपके मुद्दे उठाए जाएंगे। फिर खबरदार अगर गुजरात के अंदर शराब की नकली शराब दोबारा अगर बनी तो खबरदार, अगर आपके बच्चे के पेपर लीक हुए तो, अगर आपके बच्चों के गुजरात में पेपर लीक होंगे, पूरे देश के अंदर आपकी आवाज गूंजेगी, पूरे देश को पता चलेगा। अगर यहाँ पे दोबारा नकली शराबी के मोरबी ब्रिज दोबारा अगर टूटेगा, पूरे देश के अंदर उसकी गूंज उठेगी, फिर ये चैन की नींद नहीं सो पाएंगे। एक बार आप हमें ट्राई करके देख लो। अभी मैं एक बाजू कौरवोની અક્ષૌહિણી સેના છે, હણહણતા ઘોડાઓ છે, રથ છે, તીર ભાલા, આધુનિક શસ્ત્રો, દુનિયાભરની સેના ઊભી છે। એક વખત ઓર્ડર છૂટે અને આમ ખેદાન મેદાન કરી નાખે એવી સેના ઊભી છે। એક બાજુ ઈમાનદારીથી, નિષ્ઠાથી, સત્ય સાથે લઈને ઉભેલા 5 પાંડવો છે અને 5 પાંડવો સાથે ઈશ્વર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઉભા હોય છે। આપણી સાથે એવું છે કે એક બાજુ ભાજપની ઈડીની સેના, સીબીઆઈની સેના, એસબીઆઈ, એના પાસે પોલીસ, સરકાર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદારો, ગુંડાઓ, બુટલેગરો, કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, હજારો લોકો એની સામે ઉભા છે। અને એક બાજુ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આપણા જેવા નાના નાના સૈનિકો ઉભા છે। અને છેલ્લી વાત રાજ્ય સરકારના કર્મચારીઓની કરીએ। શૈક્ષિક મહાસંઘે વિશાળ આંદોલન કર્યું, એના પછી શિક્ષક સંઘ મેદાનમાં આવ્યો। ભીખાભાઈ વાળો સંઘ આવ્યો હતો, હવે આ વખતે દિગ્વિજયસિંહ વાળો સંઘ આવ્યો અને એમણે સચિવાલયને ઘેરવાનું આયોજન કર્યું। સચિવાલયનો એક ગેટ બંધ કરી દેવામાં આવ્યો અને પછી બધાને વિખેરી દેવામાં આવ્યું ટોળું। મુદ્દો શું છે? વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલન કર્યું હતું, સરકારે પ્રોમિસ આપ્યું હતું ડન કરી દઈશું, એ દિવસે આંદોલન થયું, સરકારે ફરીથી ડન કહ્યું, કરી દઈશું એમ કહ્યું, થયું કશું નહીં। બીજું કે એક સંઘ આંદોલન કરે તો બીજા સંઘ પર એ પ્રેશર આવે કે ભાઈ પેલા લોકો કરે છે, એક્ટિવ છે, તમે કેમ નથી કરતા। આમણે પણ કર્યું, એમનું પણ જે આંદોલન છે એમાં પણ ભીડ આ વખતે દેખાઈ। ઓપીએસનો મુદ્દો રાજ્ય સરકાર લાગુ કરે છે કે કેમ એ ખબર નથી, ચૂંટણીનો સમય છે, પ્રોમિસ તો ચોક્કસ આપવામાં આવશે। ગાજર આખો દિવસ લટકાવ્યા કરો, એક દિવસ તો આવી જ જવાનું છે હાથમાં, એવી અપેક્ષા કર્મચારીઓને રહેવાની છે। શું દ્રશ્યો સામે આવ્યા, શું કહ્યું કર્મચારીઓએ, સાંભળીએ। બીજી જગ્યાના વિઝ્યુઅલ ને એક જગ્યા કરતા અલગ લોકેશનમાં જતો રહે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે આ કાર્યક્રમ અમે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે। 22 ઠરાવ પ્રમાણે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારશ્રીએ ગઈ વિધાનસભા વખતે કમિટી બનાવી અને સત્તાવાર મીડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી। 12 મહિના વીતી ગયા છતાં આજ દિન સુધી આની કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવેલું નથી। આદરણીય અમારા કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રીએ અગાઉ પણ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો, કાળી પટ્ટી ધારણ કરી અને એ પણ કાર્યક્રમ અમે આપ્યો હતો, પણ ત્યાં સુધી આજ સુધી સરકારે અમારી માગણી સ્વીકારી નથી। અમારી માગણી છે કે સત્વરે જૂની પેન્શન યોજના દાખલ કરવી। 2005 પહેલાનું કમિટમેન્ટ અમને આપવામાં આવ્યું હતું કે આ યોજના સત્વરે અમે દાખલ કરીશું, એનો ઠરાવ કરીશું, છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ પણ જાતનો ઠરાવ કર્યો નથી। પ્રેસ મીડિયા દ્વારા, માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું છે કે આવતીકાલે સંસદ લોકસભાનું ઇલેક્શનની જાહેરાત થાય છે। આજની રાત અમારા માટે કતલની રાત છે। આવતી રાત સુધીમાં જો અમારો ઠરાવ નહીં થાય તો આગામી કાર્યક્રમો અમારા મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે જાહેર કરીશું। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। નૈતિક રીતે વધારે સભાન બનીએ। આવતીકાલે ચૂંટણીની જાહેરાત થવાની છે, એ વાત યાદ રાખીએ કે આપણે એ લોકશાહીનો હિસ્સો છીએ જે રાજનેતાઓને જન્મ આપે છે। અને એક સરસ ગુજરાતી ટિપિકલ કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો ખેંચનારી શું કરે એમ। એટલે જો જનતા જેવી હશે એવા નેતાઓ આવવાના છે, અને એટલા જ માટે જો આપણને ફરિયાદ છે આપણી આજુબાજુના નેતાથી, આપણને ફરિયાદ છે પક્ષ વિપક્ષ બધાથી, તો એકવાર એવી કોશિશ કરીએ કે દર્પણ આપણી બાજુ ફેરવીએ અને જોઈએ કે આપણું નૈતિક અધપતન થયું હોય તો પછી રાજનીતિનું પણ તો થવાનું છે। આ બંને સંબંધો બહુ જ પરસ્પર છે। નમસ્કાર।